અમરેલી શહેરમાં યુવતી ઉપર છરી વડે હત્યા કરવાની કોશિશનો મામલો તપાસનો ધમધમાટ શરૂ ગઈકાલે 2 આરોપીની ધરપકડ કરી હતી। ભાવકામ ભવાની મંદિરમાં યુવતી ઉપર છરી વડે હુમલો કર્યો તે સ્થળે આરોપીનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું। મુખ્ય આરોપી વિપુલ ધુંધવાળા, આકાશ આવટે બંનેની ધરપકડ બાદ આજે રિકન્સ્ટ્રક્શન સ્થળ ઉપર ગયું। ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ, સિટી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીને સ્થળ પર લવાયા। પોલીસ દ્વારા બંને આરોપીઓ પાસે સ્થાનિક લોકો સમક્ષ માફી મંગાવી ગુન્હામાં વપરાયેલ હથિયાર કબજે કર્યું। બંને આરોપી હુમલો કરી મોબાઈલમાં વાત કરેલ સિમ કાર્ડ ફેંકી દીધા તે સ્થળ ઉપર પોલીસ પહોંચી આરોપીને સાથે રાખી સિમ કાર્ડની શોધખોળ શરૂ કરી। મુખ્ય આરોપી વિપુલ ધુંધવાળાને યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, ફોન ઉપાડતી ન હતી, બીજા સાથે સગાઈ થઈ હતી। પ્રેમી વિપુલ નારાજ થઈ જીવલેણ હુમલો કર્યો હતો। તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી। રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તો શું તપાસ કરવામાં આવી, મુદ્દામાં શું કબજે થયો આખી વાત કરો। અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા અટેમ્પ્ટ ટુ મર્ડર કેસમાં આજે રિકવરી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું હતું, જેનામાં આરોપીઓ દ્વારા જે પણ વસ્તુઓનું યુઝ થયેલું છે એમને એવિડન્સ તરીકે કલેક્ટ કરવામાં આવેલી છે અને જે બનાવ સ્થળ હતો ત્યાં જઈ એમને એક્ઝેક્ટલી કેવી રીતના કર્યું હતું એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલું છે। અને હવે આગળ બાદ જે બંને આરોપીઓ છે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે અને આગળ જે કાનૂની કાર્યવાહી છે એ આગળ કરવામાં આવશે। સર, હથિયારો કબજે થઈ ગયા છે, શું હતું હથિયારોમાં અને બીજું? એમની પાસે ગુનો કરવા માટે એમના દ્વારા જે છરીનો ઉપયોગ કરવામાં આવેલું છે એ હથિયાર કબજે કરવામાં આવેલું છે એમની પાસેથી। અમરેલી 24 ન્યૂઝ ચેનલને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવીને નોટિફિકેશન ઓન કરો।